21 લોકોના મોત મામલે પિતા પુત્ર સામે એફઆઈઆર નોંધાઈ. પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહ લઈને એમ્બ્યુલન્સનો કાફલો ડીસાથી મધ્યપ્રદેશ રવાના. ખૂબચંદે પત્નીના નામે ફેક્ટરી ખોલી હતી. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે 1 એપ્રિલે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા. આજે સવારે 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોનાની અને દીપક મોનાની એલસીબી દ્વારા ધરપકડ કરી શાહપ્રદ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. ફેક્ટરી બ્લાસ્ટના કેસના આરોપી પુત્ર દીપક અને પિતા ખૂબચંદ મોહનાની. ખૂબચંદે પત્નીના નામે ફેક્ટરી ખોલી હતી. ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ટુવા રોડ પર જગ્યા લીધીને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફર્મ ઊભી કરી હતી અને તમામ બેન્કિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા. ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધીનો વિસ્તાર વધાર્યો. ધડાકો એટલો જોરદાર હતો કે ફેક્ટરીની દિવાલમાં 8 થી 10 ફૂટ મોટું બાકુર પડી ગયું હતું. સલ્ફર, ગન પાવડર, પોટેશિયમ નાઇટ્રેટનો 4000 કિલો જથ્થો એક સાથે હોય તો જ આવો બ્લાસ્ટ થાય. પાલનપુરના વિજ્ઞાનના શિક્ષક રમેશ પટેલના મત અનુસાર ફટાકડામાં સુથડી બોમ્બ બનાવવાના મુખ્યત્વે સલ્ફર, ગન પાવડર, પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. આ ત્રણેય રસાયણો એક સાથે હોય તો જ ધડાકો થાય. ડીસાની ગટ્ટામાં ત્રણેય તત્વોનો 4000 કિલો જેટલો જથ્થો મોટી માત્રામાં એકત્રિત કરાયો હોય તો આટલો મોટો બ્લાસ્ટ થઈ શકે. કલેક્ટર મિહિર પટેલે કહ્યું કે પરિવારજનોએ મૃતકોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્યપ્રદેશ રવાના કરાયા છે. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે કહ્યું કે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે. પોલીસ પાયલોટિંગ સામે એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા માટે રવાના. મીડિયાકર્મીઓને ડીસા સિવિલના કોલ્ડરૂમથી દૂર બેરિકેડ કરી રોકી દેવાયા. ડીસા સિવિલમાં કોલ્ડરૂમ ખાતે પહોંચતા પરિવારજનોનું આક્રંદ, સંબંધીઓ હૈયાધારણા આપી. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ અને ગુજરાતના કેબિનેટ મંત્રી બળવંતસિંહ ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. રાજેશ સત્યનારાયણ નાયકે કહ્યું કે અમે પહેલા હરદરામાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા. ત્યાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીઓ બંધ થઈ, જેથી રોજગારીની શોધમાં ડીસા આવ્યા. ઠેકેદાર લક્ષ્મીને અહીં લાવી હતી. અમે રવિવારે જ અહીં આવ્યા હતા. ધડાકો થયો ત્યારે 24 જેટલા લોકો ફેક્ટરીમાં હતા. અકસ્માતમાં મારો સગો નાનો ભાઈ વિષ્ણુનું મોત થયું છે. આ ઉપરાંત મારી 2 ફોઈના પરિવારના 9 લોકોના મોત થયા છે. મારો મિત્ર નિખિલ ગંગારામજીને આખો 6 સભ્યોનો પરિવાર મોતને ભેટ્યો. મધ્યપ્રદેશથી અધિકારીની ટીમ મૃતદેહો લેવા માટે સવારે 5 વાગ્યાથી આસપાસ ડીસા સિવિલ પહોંચી શકે છે. મધ્યપ્રદેશ હરદાના 8 મૃતક, 3 ઘાયલ, 2 ગુમ. ગુડ્ડીબાઈ ભગવાનસિંહ નાયક, ઉંમર વર્ષ 30 વર્ષ.